મંજીભાઈ ભગુભાઈ આહિર ગામ છે ઢોરી, જે કચ્છમાં આવેલું, જે કચ્છનું જે બન્ની ક્ષેત્ર કહેવાય ને, બન્ની જે નસલ હોય, આપણે જે સમજી લો કે સૌથી વધારે બન્ની નસલ બતાવી, અને બન્ની નસલ બન્ની ક્ષેત્રમાં જોવા મળે. અને આ એ બન્ની ક્ષેત્રોનું સૌથી લાસ્ટ ગામ છે ઢોરી ગામ, જેમાં બન્ની ભેંસો ખૂબ પ્રચલિત છે. અને જે સામે તમે પશુપાલક જોઈ રહ્યા છો, જે તમને જે વાસ્તવમાં જે એમને જે શરીર છે ને એ મુજબ એમનું જે કામ છે ઘણું ઉમદા છે. ટોટલ જે ભેંસો છે ને 10 થી 11 લીટર એવરેજ દૂધ બેસે. સમજી લો કે એ 10 ભેંસો દોતા હોય, જેમણે 10 ભેંસો દૂધ આપતી હોય તો એ 10 ભેંસોનું દૂધ 100 અથવા 110 અથવા 120 લીટર દૂધ થાય. વાતાળી રાઈટ છે ને? આપણું આખું નામ જણાવજો પહેલા. મારું નામ છે મંજી ભગુભાઈ આહિર, ગામ ઢોરી, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. જિલ્લો કચ્છ. આપણો મુખ્ય વ્યવસાય તો સમજી લો કે આ બધા માલધારી છે, એટલે પશુપાલન આપણો મુખ્ય બિઝનેસ જ છે. જી, ખેતી સાથે પશુપાલન સાથે જોડાયેલા છે. અત્યારે આપણી પાસે કેટલી ભેંસો છે? મારી પાસે નાના મોટા થઈને 45 જેવા પશુઓ છે, જેની અંદર અત્યારે દોવામાં મારી પાસે 8 થી 9 છે. અને સિઝન ઉપર છે 22 થી 24 જેવી ભેંસો દોવા ઉપર હોય છે. અત્યારે ગાભણમાં છે. અત્યારે મોસ્ટલી ગાભણ છે. કેટલા મહિનાની બધી ગાભણ છે? બધી 7-8 મહિનાની છે. બધી 7-8 મહિનાની છે. તો હવે એનો પાછું વિયાણ ચાલુ થઈ જશે? હા, એ ઓગસ્ટમાં વિયાણ ચાલુ થઈ જશે. અત્યારે 8 થી જે 9 ભેંસો દૂધ ઉપર છે ને, એ અત્યારે આખા દિવસનું કેટલું દૂધ થાય? આખા દિવસનું અત્યારે મારું 80 થી 85 લીટર જેવું દૂધ છે. અને અત્યારે 2 જ તાજી વેયેલી છે. બાકીની જે ભેંસો છે એ કોઈ 5 મહિનાની છે, કોઈ 7 મહિનાની છે. એવી રીતના બધી ગાભણ ભેંસો છે. 2 જ અત્યારની તાજી વેયેલી. મિત્રો ભેંસો તમને બતાવો, તમે દંગ રહી જશો, ખુશ થઈ જશો, એવી મજબૂત ભેંસો છે. સમજી લો કે 10 લીટર, 11 લીટર, 12 લીટર ટાઈમનું દૂધ આપવાવાળી ભેંસો તમારી જોડે ખરી. જી. સમજી લો કે હવે આવડી મોટી દૂધ હોય ભેંસોમાં, તો જે સરકારી જે સિમેન્ટેશન છે, કોઈ પ્રાઇવેટ સિમેન્ટેશન છે, એમની પણ નજર તમારા ઉપર હોતી છે કે અહીંયાથી ભાઈ આપણે સારો એવો બુલ લઈએ. કોઈ તમે એમ કે કોઈ સિમેન્ટેશન, સરકારી સિમેન્ટેશન આપણે બુલ ગયેલા? હા, આપેલા છે. એસએજીમાં મારી પાસેથી 3 બુલ ગયેલા છે. એસએજીમાં? હા, એસએજીમાં. અત્યારે જે એસએજીમાં 1008 છે એ આપણી પાસેથી જ ગયેલું છે. અને સત્યમ ડેરી ફાર્મમાં પણ રામસી માસ્તર પણ આપણી પાસેથી 1 બુલ લઈ ગયેલા છે. 1 બુલ અમારા બનાસકાંઠામાં આવેલા? હા, બનાસકાંઠામાં રામસી માસ્તર જે છે સત્યમ ડેરી ફાર્મ વાળા, એ આપણી પાસેથી લઈ ગયેલા છે. વાંધો નહીં, એ આપણે એની ભેંસ કઈ છે? એમના પર ડોઝ અત્યારે ચાલુ થઈ ગયા છે. આવું તમને એ ભેંસ. વાંધો નહીં, હવે ખાલી અમને પેલો તમે એ કહી લો કે જે તમે આખા ડિપાર્ટમેન્ટ છે ને, બધા વાળા અલગ અલગ છે કે એક વાળો અહીંયા છે, એક વાળો અહીંયા છે, એક વાળો અહીંયા છે, એક લાસ્ટમાં છે, આ વાળા અલગ અલગ કરવાનું કારણ? આમાં જે તાજી વેણવાળી છે કે ગાભણ છે કે અમુક જે મોટી ભેંસો છે કે જે 6-7મા વેતરમાં છે, એ બધીને ડિવાઈડ કરેલી છે. આ જે પહેલું વાળું છે એની અંદર બધી પહેલા વેતરમાં છે. સમજી ગયા? એ બધી પહેલા વેતરમાં? હા, પહેલા વેતરમાં છે. મહિના 1.5 મહિનાની અમુકને વાર હશે. અને એ 2 ભેંસો આમાં વ્યાયેલી છે, તાજી વ્યાયેલી છે. હવે આપણે પહેલો વેતર હોય ને, જી, કોઈ બી ભેંસ પહેલા વેતરમાં વ્યાય ટાઈમે પહેલા વેતરમાં કેટલું દૂધ આપણે ભેંસોમાં? પહેલા વેતરમાં 11 થી 12 લીટર. 12 લીટર મિનિમમ મારી પાસે. 12 લીટર. તમે જે 12 લીટર કહો છો ટાઈમનું કહો છો? નહીં, દિવસનું 24 કલાકનું 2 ટાઈમનું થઈ અને 12 લીટર. 2 ટાઈમનું 12 લીટર, એ ઓછામાં ઓછું? હા, ઓછામાં ઓછું. અને આપણે સમજી લો કે પહેલા વેતરમાં કોઈ બી ભેંસ વીણી હોય ને સૌથી વધારે દૂધ આપ્યું એમ કે કેટલું આપેલું પહેલા વેતરમાં? 15 લીટર. 15 લીટર પહેલા વેતરમાં 15 લીટર. 7.5 લીટર ટાઈમ. 7 લીટર ટાઈમ ઉપર. અને સૌથી વધારે કે ના કે તમે જ્યારથી તમને આ પશુપાલન ક્ષેત્રે સમજણ આવી ત્યારથી સૌથી વધારે એક ભેંસે જે વધારે દૂધ આપ્યું એવું કેવું તમે એમ કે કોઈ માપેલું ખરી? મારી પાસે 20-21 લીટર વાળી ભેંસો છે. એનાથી ઊંચું કોઈ તમે જોઈ લો? 20-21. ચલો ભાઈ, તો હવે આપણે ભેંસો જોઈ લઈએ. આ બધી ભેંસો કઈ છે? એ વાળો બધો પહેલા વેતર? આ વાળો, આ બધી મોટી ભેંસો છે. કોઈ 5મા વેતરમાં છે, કોઈ 6ઠ્ઠા વેતરમાં છે. મોટા વેતરની ભેંસો છે બધી. જોઈ લો મિત્રો. સમજી લો કે અત્યારે થોડુંક ચોમાસું અને આ બંને ક્ષેત્ર, એટલે સમજી લો કે આ બંને ભેંસો માટે આવ્યું. સમજી લો કે જે ગારો છે ને એના માટે સ્વર્ગ જેવો કહેવાય. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. જો ઓને કહેવાય કુંડી સિંધણ. સમજી લો ભેંસ બહુ મજબૂત છે, બહુ હેવી છે. સમજી લો કે આપણે હવે બહારથી આવેલા એટલે થોડીક આપણાથી એ ભડકે છે, પણ એનું બોડી સ્ટ્રક્ચર જોઈ લો, એના કેરેક્ટર જોઈ લો. અને સમજી લો કે જ્યારે પીક ઉપર હોય ને, જ્યારે તાજો વિયાર હોય ને, એનું જે બાવલું કેવું બને? એમ બસ મજબૂત બને. આનું 18 થી 18 લીટર દૂધ છે. વેતર કયું છે આનું? અત્યારે 5મા વેતરમાં વ્યા છે. 4 વેતર વ્યાયેલી છે. અત્યારે ગાભણ છે 7 મહિનાની.
7 મહિના ગાભણ 7 મહિનાની છે. દૂધ ગાભણ. આપે છે કે ડ્રાય કરી દીધી? ના, હમણાં ડ્રાય કરી દીધી છે. ડ્રાય કરી dry દીધી. કરી. વિયાણનો સમય કેટલો ટોટલ? વિયાણનો સમય સમજી લો ને આને 10 મહિના થયા હશે. 10 મહિના. 10 મહિના. તમે 10 મહિના પૂરી દો? 10 મહિના પૂરી દોઈ. 10 10 મહિના એટલે સમજી લો ને 9 મહિનાની આસપાસ દોઈએ, હમ. પછી ડ્રાયમાં મૂકી દઈએ. અત્યારે એને 7 મહિના ઉપર થયું છે, એટલે હવે અઠવાડિયે પહેલા જ એને ડ્રાય કરી છે. લાસ્ટમાં આપણે મુકતી વખતે દૂધ કેટલું હતું? મુકતી વખતે 2 ટાઈમનું થઈને 5 લીટર જેવું. 2 ટાઈમનું 5 5 લીટર જેવું. જ્યારે તાજો વિયાર હોય ને સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા એ ટાઈમે એ 18 થી 18.5 લીટર. 18 થી 18.5 લીટર. અને આનો જે બુલ છે એ સત્યમ ડેરી ફાર્મમાં આપેલું છે. આનો બુલ સત્યમ ડેરી ફાર્મમાં આનો આપેલો. બુલ જે છે એ સત્યમ ડેરી ફાર્મમાં આપેલું છે આપણે. કેટલું સમજો કે આખું લેક્ટેશનમાં કેટલો રેકોર્ડ હતો એ કઈ તમને આઈડિયા? આનો લેક્ટેશન નો રેકોર્ડ હશે 4200 ની આસપાસ. 4200 ની આસપાસ. 4200 આસપાસ એનો લેક્ટેશન રેકોર્ડ. અને આનો બુલ આપણું જે બનાસકાંઠામાં સત્યમ બાયોટેક છે, રામસિંહ માસ્તરનું જે સમજી લો કે આ પશુપાલકો માટે જે સીમન બનાવે છે, અને એનો આપણે ફોટો સ્ક્રીન ઉપર આપે છે બુલનો. તો તમે આ ફોટોમાં સમજી લો કે બુલના કેરેક્ટર છે, બુલ અત્યારે સીમન ચાલુ પણ છે, અને કદાચ એના રિઝલ્ટ પણ આવી ગયા છે ફિલ્ડમાં. અને આ ઢોરી ગામ છે, ઢોરી ગામનું જે પશુધન છે એ વખણાય છે, અને બહુ ભલી ભેંસ છે. અને કોઈ બી પશુપાલક સમજી લો કે દૂધ લેવા માટે જે બ્રીડિંગ કરતા હોય ત્યારે ઉપરલી જે ભેટી હોય, સમજી લો કે અહીંયા સાદી ભાષામાં અહીંયા વથાણ કે સમજી લો ઉપરલી જે સમજી એની બહેનોમાં એની મા દાદી બુલ કેવો છે દૂધમાં, એ બધું વ્યવસ્થિત જોવે અને પછી એ બ્રીડિંગ કરે, ત્યારે જ આવા ઉત્તમ પશુ તૈયાર થાય. બહુ ઉમદા ભેંસ છે. અને આ બીજા નંબરમાં તમે જોઈ શકો છો, આ પણ બહુ વજનવાળી ભેંસ છે. આમાં દૂધ કેટલું છે? આનું 17.5 લીટર છે. આનું 17.5 લીટર. 17.5 લીટર એટલે સૌથી વધારે દૂધ આપવાની એની ક્ષમતા 17.5 લીટર. મેક્સિમમ પહોંચે ત્યારે 17.5 લીટર આસપાસ. 17.5 લીટર આને દૂધ આપેલું છે. સવારનો સમય છે. અને આ બધી મોસ્ટ બધી ડ્રાય છે. ના, આ અત્યારે દોવામાં છે. આ દોવામાં છે. હા, આને 6 મહિના થયા છે. ગાભણના 6 મહિના. ગાભણને 6 મહિના થયા છે. અત્યારે 2 ટાઈમનું થઈને 9 લીટર જેવું દૂધ હશે. 2 ટાઈમનું 9 લીટર જેવું દૂધ હશે. 4.5 લીટર દૂધ અત્યારે ડ્રાય વખતે દૂધ છે. ખૂબ સારી એવી ભેંસ કહેવાય. અને વજન, બોડી સ્ટ્રક્ચર, એનો મિલ્ક વેન, અડરનો પાવર સમજી લો કે અત્યારનો આપણે સવારમાં આવ્યા છે, દૂધ નીકાળી દીધું. હા, દૂધ કાઢી તો પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો થોડીક ઉંમરલાયક ભેંસ છે. હા, પણ આ ટાઈપની ભેંસોમાં તમે કામ કરો તો બહુ સારું એવું તમને રિઝલ્ટ મળે. ચામડી એકદમ પતળી. અને 9મા વેતરમાં છે. 9મા વેતરમાં છે. અને 1008 જે બુલ અત્યારે એસએજી માં ચાલે છે, તેના ડોઝ પણ શરૂ થઈ ગયા છે. એમની માં છે. એની માં છે. હા, એની માં છે. દૂધ ક્ષમતાની મેક્સિમમ 19.5 લીટર. 19.5 લીટર. અને એનું આખા લેક્ટેશન નો દૂધનો રેકોર્ડ છે 44. ખૂબ સારી જોઈ લો પહેલો. બહુ મજબૂત ભેંસ છે. અને નસલ આપણે આમ કહીએ કે જૂની નસલ જે બનીમાં જે જૂની નસલ, આ જૂની લાઈન જ છે ને? જૂની લાઈન, બધી જૂની લાઈન. અહીંયા પણ બહુ મજબૂત ભેંસ છે. તમે જોઈ લો. વજન તમારા પાસે સમજી લો કે જે તમારી જે સેવા છે ને, જે પશુઓના જે વજન છે એમ બધા કરતા અલગ છે, મજબૂત છે. એનું મુખ્ય કારણ છે શરૂઆતમાં તમે પાડીઓને દૂધ વધારે પાવો? હા, શરૂઆતમાં 3 મહિના સુધી જે પાડી છે એને માત્ર દૂધ ઉપર જ રાખીએ. એના પછી જે એને સપ્લિમેન્ટ જે છે, જે બધા અલગ અલગ ફીડ આવે છે એ સ્ટાર્ટ કરી દઈએ છીએ સ્ટાર્ટિંગથી જ. સમજી લો કે શરૂઆતમાં કોઈ બી પશુ નાનું હોય ને એને શરૂઆતમાં સંતુલિત આહાર આપો તો એકવાર એ મજબૂત બની જાય. હા, એનું સ્ટ્રક્ચર બની જાય પછી બચ્ચા આપે બધા મજબૂત જ મજબૂત જ થાય છે. રાઈટ વાત છે. જોઈ લો, અદભુત. આનું દૂધ કેટલું છે? આનું દૂધ છે 19 લીટર. 19 લીટર. બહુ ભલી ભેંસ. વેતર કઈ ગયું? 7મા વેતરમાં. 7મું વેતર ને 19 લીટર દૂધ, એટલે બહુ સારું એવું કહેવાય. 7મા વેતર. અને અત્યારે તમને જે બાવલાના પાવર છે સમજી લો, બધી મોસ્ટ ઓફ બધી ડ્રાય ઉપર હોય ને સવારમાં આપણે આવ્યા દૂધ નીકાળ્યું એટલે તમને એવું નહીં લાગે. પણ જે બનીના જે જોણકાર છે ને એ સાહેબ ભેંસ જોઈને પણ કહી દે. આમાં કેટલું દૂધ છે? અત્યારે ડ્રાઈવ ઉપર છે. ડ્રાઈવ ઉપર છે. 8 મહિનાની ગાભણ છે. 8 મહિનાની ગાભણ. સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા? આની મેક્સિમમ 16 લીટર. 16 લીટર. ઓસ્ટલ બધા 4 ચાલુ છે? 4 ચાલુ. એ કોઈ થોડોક હા, એ પાછળ છે. પહેલા જ વેતરમાં એને તકલીફ થઈ હતી, ગેંગ્રીન થઈ આવ્યું હતું, પણ એનામાં શક્યતા નથી રહેતી. પણ આના 2 રિકવરી આવી ગઈ છે. પાછળના બંને આંચળમાં ગેંગ્રીન હતું, અત્યારે રિકવરી આવી ગઈ છે. 4 દૂધ ચાલુ. 4 માં દૂધ આવે છે કમ્પ્લીટ. આ 4થા વેતરમાં છે.
આનું મેક્સિમમ દૂધ કેપેસિટી છે 20 લીટર. 20 લીટર. 20 લીટર. ખૂબ સરસ. આ 6 મહિનાની ગાભણ છે. અદ્ભુત. અત્યારે 2 ટાઈમનું 10 લીટર જેવું દૂધ હશે. 6 મહિનાની ગાભણ છે. એટલે તમે આ બધા રેકોર્ડ પ્રોપર રાખો છો એમ ને? હા, પ્રોપર ડેટ વાઇઝ અમે મેન્શન કરીએ છીએ. ડેટ વાઇઝ છે રેકોર્ડ રાખીએ છીએ. એટલે ડેલીનું તમે દૂધ માપણી કરો? ના, ડેલીનું એમ માપ નથી કરતા, પણ અંદાજ આવી જાય. અંદાજ આવી જાય. અને આ મારી મોસ્ટલી જે ભેંસો છે, જે સરહદ ડેરીમાં અત્યારે જે બ્રીડિંગ માટેનું કામ ચાલે છે, નસલ સુધારણ વાળું, એમાં મોસ્ટલી ભેંસો અત્યારે રેકોર્ડ કરેલી છે મારી. મોસ્ટ બધી રેકોર્ડ કરેલી. આપણે સૌથી વધારે રેકોર્ડ કેટલા છે એક ભેંસમાં પર્ટિક્યુલર સમજી લો કે સૌથી વધારે રેકોર્ડ કરેલી એવી? એટલે મિલ્કિંગ માટે એક લેક્ટેશન નું મારી પાસે 4500-4600 લીટરના છે. ઓછામાં ઓછું સમજી લ્યો ને હશે 3500 થી 3700. 3500-3700. અને મોસ્ટલી મારી લગભગ ભેંસો છે એનું 17-18 એના પીક ઉપર હોય એટલે 17-18 લીટર દૂધ આપે જ છે. 10 લીટર થી નીચેની કોઈ ભેંસ મારી પાસે નથી. જે તમે કીધું કે જયારે બધી ભેંસોના તાજા વિયાર હોય ને, હા, એ ટાઈમે 10-11 ની ભેંસ એવરેજ બેસે. હા, એનામાં શું છે કે માની લો કે અત્યારે મારી પાસે 8 ભેંસો દોવામાં છે, તો એ 8 માં અત્યારે મારી પાસે 6 ભેંસો એવી છે કે જે 5 મહિનાની છે, કોઈ 6 મહિનાની છે, એ રીતના બધી ગાભણ છે. એટલે એનું 7 થી 8 લીટર હોય. પ્લસમાં મારી પાસે જે બીજી ભેંસો છે એનું 15 લીટર કે 17 લીટર છે. તો એવરેજ મારું 11 થી 12 લીટરનું આવે છે. 11 થી 12 લીટરનું એટલે આખા વર્ષનું આવી જાય છે. આખા વર્ષનું આખા વર્ષનું વાત કરું છું. આખા દિવસનું કહો ને તમે? હા, દિવસનું, પણ આખા વર્ષનું વાત કરું. 365 દિવસની વાત કરું. હા, એવરેજ. કોઈ વધુ પણ આપે, કોઈ ઓછું પણ આપે, કોઈ ઓછું પણ આપે. સમજી લો કે જ્યારે ભેંસ વીયા ને 10મા મહિને તમે બાલ્ટી લઈને જો, એ ટાઈમે સમજી લો આખા વર્ષનું તમે સર્વે મારો તો હરેક ભેંસ દૈનિક 11 લીટર દૂધ આપે. 11 લીટરની આસપાસનું. ખૂબ સારું એવું કહેવાય. આ ચોથા વેતરમાં છે. આ ચોથા વેતરમાં. આમાં કેટલું દૂધ છે? આમાં મેક્સિમમ કેપેસિટી આની 18.5 લીટરની છે. 18.5 લીટર. જો સાહેબ, બહુ ઉમદા કાર્ય છે. અને સમજી લો કે તમને જે ભેંસો દેખાય છે અત્યારે તમને બાવલા નહીં દેખાય, પણ એનું જે નસલ છે, એની મિલ્ક વેન છે, એના બોડી સ્ટ્રક્ચર છે, એના હિસાબથી તમને ખબર પડી જશે. આમાં કેટલું છે? આ 21 લીટર. આ 21 લીટર. જો સાહેબ, 21 લીટર દૂધ આપે છે. વજન એકદમ નાનો છે. 7 મહિનાની ગાભણ છે. 7 મહિનાની ગાભણ. આખા વેતરમાં સમજી લો કે ઓછામાં ઓછો 3500 અને વધુમાં વધુ 4500 દૂધ રેકોર્ડ. આનું મેક્સિમમ 15 લીટર. મેક્સિમમ 15 લીટર. હા, 15 લીટર. પણ બે મજબૂત છે. હા, ત્રીજા વેતરમાં. અદ્ભુત. જો એનું સ્ટ્રક્ચર બક્ચર બધી રીતે જોઈ લો. આ વાળો કયો છે? આ બધી બીજા વેતરની છે. આ બધી ગાભણ છે. આ બધી ગાભણ છે. બીજા આ બધી બીજા વેતર હવે વિયા છે? હા, વિયા છે. આ બધી બીજા વેતરમાં વિયા છે ગાડી છે? બીજા વેતરમાં વિયા છે. જો આ બધી બીજા વેતરમાં વિયા છે. બધી ગાભણ. આ બધી પહેલા વેતરમાં કેટલા દૂધ આપેલા? પહેલા વેતરમાં બધી 12 થી કરીને 15 લીટર. 12 થી 15 લીટર. હાલ ઓલે નાના બચ્ચા જોઈ લે, એક બુલ છે તમારે જોઈ લે. હા, બસ. જો મિત્ર, અહીંયા ડિપાર્ટમેન્ટ વધારે છે અને પશુ બધા અલગ અલગ બાંધેલા, કારણ કે બીજા વેતરમાં વિયાણ વાળી હોય, પહેલા વેતરમાં વિયાણ વાળી હોય, અને જે તાજા વિયાર વાળી હોય એ બધી અલગ અલગ બાંધેલી છે. અને વચ્ચો વચ્ચે અહીંયા પાણીની ટાંકી બંધાયેલી છે કે પશુને જેટલું પાણી પીવું હોય એ નિરાતે આરામથી પી લે. આ ટ્રેક્ટર છે ને તમે ટ્રોલી પણ જોઈ શકો છો, લકડાની બનાવેલી. એમનું ગોડાઉન છે અને આ ખેતીવાડી છે. પશુઓને ઘાસચારો મળી જાય પૂરતો કે થોડીક દિક્કત ખરી? મળી રહે છે. વરસાદ ખેંચાય તો થોડીક તકલીફ ઊભી થાય છે, બાકી ઓમ 12 માસ મળી રહે છે. ઓમ જોવા જાય આપણે સૂકો પ્રભાવિત ક્ષેત્ર કહેવાય ને તમારે? હા, સૂકો પ્રભાવિત છે. અહીંયા અમારું શું વરસાદ ઉપર ડિપેન્ડેડ જ છે. જો વરસાદ પડે તો વાંધો ન આવે. ચોમાસાની અંદર બંનીમાં પણ ઘાસચારો મળી રહે એટલે જે 4 મહિનાનું ત્યાં પણ નિભાવ થઈ જાય. અને એના પછી પણ ઘાસચારો જે છે થોડુંક સરળતાથી મળી રહે. જો વરસાદ ન પડે તો થોડીક તકલીફ ઊભી થાય છે, ઘાસચારાની અછત સર્જાય છે. ઘાસચારો આમ જોવા જાય તો સમજી લો ઘાસચારો મોસ્ટ ઓફ અમારા બાજુથી સૂકો ઘાસચારો અહીંયા વધારે આવે. જેવું તમે ગોસડી કહો છો ને? જી. એટલે એટલું તો આપણે ખબર પડે, સમજી લો કે જે તમારા પાસે જે રેકોર્ડ બને છે એવા અમારા પાસે ભેંસો હોય ને બનાસમાં, જી, તો થોડું ખવાયું દૂધ આપે મળે, 100% મળી રહે. કારણ કે અમારી બનાસ ડેરીનો એમ કે સપોર્ટ થોડીક, હા, અહીંયા થોડું ઘણું એ તકલીફ ઊભી રહે છે. ઘાસચારાની થોડી ઘણી વખત અછત સર્જાતી હોય એટલે એ થોડીક પ્રોબ્લેમ ઊભી રહે છે. આપણે તાજા વિયારમાં બધી ભેંસોનો એવરેજ પર કેટલું બે? તાજા વિયાણમાં પહેલા વેતરમાં તો તમને કીધું 11 થી 12 લીટર. ફેટમાં ને, ફેટમાં મારું વાર્ષિક જે ફેટ છે 7.4 ની આસપાસ આવે છે. વર્ષ આખાનું સર્વેયું કરીએ ત્યારે 7.4 જેવું આવે છે આખા વર્ષનું. સમજી લો કે
1 લીટર દૂધ સરવૈયામાં 1 લીટર દૂધના શું મૂલ્ય મળે તમને? મૂલ અત્યારે મારે 62 રૂપિયા જેવો ભાવ આવે છે 62 અત્યારે રૂપિયા 62 તાજા રૂપિયા વિયારમાં તાજા વિયારમાં આવે 55 ની આસપાસ 55 હા 55 ની આસપાસ 55 56 તમે વાર્ષિક દૂધ કેટલા લાખનું ભરાવો છો? વાર્ષિક મારે થાય છે 32 લાખનું 32 લાખ 32 લાખ 22 પશુમાં 32 લાખ 22 પશુમાં બસ 32 લાખ જેવું થાય છે ખૂબ સારું એવું કહેવાય. હા 32 લાખની આસપાસ દૂધ ભરાવીએ છીએ ખૂબ સારું એવું કહેવાય. અત્યારે દૂધ 90 લીટર કીધું ને 80 હા અત્યારે 80 લીટરની આસપાસ 80 90 લીટર જેવું થાય છે. સમજી ગયા. તો સમજી લો કે જે તાજો વિયાર હતો એ ટાઈમે આખા દિવસનું કેટલાનું થતું? એ આર્થિક રીતે આપણે આખા દિવસનું 24 કલાકનું 250 લીટરની આસપાસ થાય છે 250 લીટર? 150 થી 250 અને કેટલાની ઇન્કમ થતી રોજની? રોજની મારે 13 થી 14 હજાર જેવી 13 થી 14 ની. અત્યારે કેટલાની ઇન્કમ થાય અત્યારે થાય છે મારે સમજી લો ને 4500 ની આસપાસ 4500 5000 જેવી 4500 5000 માં ખર્ચો કેટલો વર્તાય છે? ખર્ચો 50% નીકળી જાય 50% નીકળી જાય સવારનું દૂધ ખર્ચા જ નતું રહે, સાંજનું વધે સાંજનું વધે 2000 એટલે મહિને. અત્યારે પણ 60,000 તમે કમાવો છો. હા આરામથી કમાય જમીન કેટલી આપણા પાસે પર્સનલ આપણા પાસે? જમીન મારી પાસે છે અહીંયા 20 એકર છે ઢોરીમાં અને બાકી બીજી મારી વાડી છે નાડાપા ગામમાં ત્યાં છે 12 એકર એટલે ટોટલ 32 એકર જેવી જમીન છે. એટલે આપણું જે મુખ્ય સમજી લો કે મુખ્ય ઇન્કમ ખેતીવાડી કે મુખ્ય ખેતીવાડી છે આ સાઈડ બિઝનેસ આ તરીકે સાઈડ બિઝનેસ? ખૂબ સરસ કાર્ય કહેવાય. આ બધી પાડીઓ છે બધી આ બધી પાડીઓ આવનાર વર્ષનું આ ભવિષ્ય છે. આમાં તમે જોઈ શકો છો આ બધી ભેંસો છે આજની તો કાલ આ ફાર્મના જે માલિક છે એમનું નામ આપવાની છે અને બધી ઉમદા છે, બધી સારી એવી દુધારું છે. તમને થોડુંક એની જે મોઢાની ક્વોલિટી તમને 20-21 લાગશે પણ એ દૂધમાં કાંઈ ખામી નથી. કોઈ બી પશુપાલક સમજી લો કે એને આત્મનિર્ભર બનવું હોય અને આર્થિક રીતે એને મજબૂત થવું હોય તો પહેલા દૂધ જોવે. આ પાડો ક્યાંથી આવેલો છે આપણે? આ પાડો અહીંયાથી ગામમાંથી જ એક ફાર્મ છે ત્યાંથી લાવેલા છે. કેટલા વર્ષનો છે? ઈ છે 6 વર્ષનો. 6 વર્ષનો એમ ને? બચ્ચા કેવા આવે? બચ્ચા આ બધા એના જ બચ્ચા છે. આ બધા એના છે? આ બધા આ નાના બધા એના છે? હા બધા એના જ છે. હવેનું રિઝલ્ટ ઊંચું છે? આ બધા એના જ છે. હવે સારું જોઈ લો, બહુ ભલો. આ દૂધ કેટલું એનો રેકોર્ડ એની માનો? એની માનો રેકોર્ડ છે 19 લીટર. 19 લીટર. શું તમારો આગળ કોઈ ટાર્ગેટ? બસ જેમ છે આ બ્રીડિંગ ને વધારે સ્પ્રેડ કરવી છે અને બંને નસલ છે એના વિશે થોડુંક માણસોને જાગૃતતા આવે અને વધારેમાં વધારે પશુપાલન ક્ષેત્રે માલધારીઓ જોડાય એવી ઈચ્છા છે. પશુપાલન સક્ષમ અત્યારની પરિસ્થિતિમાં જો થોડું ઘણું પોતાની રીતે નસલ સુધારણા ઉપર ધ્યાન આપશે તો પશુપાલક 100% આત્મનિર્ભર બની શકશે. રાઈટ. સારી નસલ અત્યારે ખરેખર બહુ જરૂરી છે. મિનિમમ જે ડેઈલીનું 8 થી 10 લીટર દૂધ હશે તો જ પશુપાલક અત્યારે ટકી શકશે. રાઈટ વાત છે. જો પાડીનો લુક જોઈ લો તમે. તો લો સાહેબ, અહીંયા આપણે આ વિડીયોનો સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા.